ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ। હું છું સંજય વાઘેલા। આજે કંઈક નવું લઈને આવ્યો છું। અને હા મિત્રો, તમે જે મારા વિડીયો જોવો છો અને જે ઓડિયન્સ મારા માટે ભગવાન છે। તમે બધા મારા અતિથિ દેવો ભવ એવું કહ્યું છે। તમે બધા મારા ભગવાન। જે મહેમાનો જે નવા પધારે છે, નવા વિડીયો જે મારા જોવે છે, નવા માણસો, એમનું મોસ્ટ વેલકમ મિત્રો। અને જે અત્યાર લગી મારા વિડીયો જે લોકોએ જોયા એમનો ખૂબ ખૂબ આભાર। અને તમે બહુ સપોર્ટ કર્યો। મારા જે અત્યાર લગીના જેટલા બી સબસ્ક્રાઈબર છે એમનો ખૂબ ખૂબ આભાર। હવે વિડીયો સ્ટાર્ટ કરીએ। અને થોડું વાત કરવાની છે, પણ બહુ મસ્ત કરવાની છે। કંઈક શીખવાનું મળશે મારી વાત પરથી, હું ગેરંટી સાથે તમને કહું છું। અને હું કંઈક ને કંઈક નવું ને નવું શીખવાડતો હોઉં છું મિત્રો વિડીયોની અંદર। તો આજે વાત કરવાની છે આપણે લોકોના વિચારોની, કે લોકોના વિચારો કેવા હોય છે, બરાબર છે। મેં જોઈ લીધું કે લોકોના વિચારો ફેસબુકમાં બહાર પણ બહુ જબરજસ્ત, આપણે જેવું વિચાર્યું ના હોય એવા લોકો બહુ મસ્ત મળે છે। તો એક બે દિવસ પહેલાની વાત કરું છું। એક દિવસ પહેલાની, 2 દિવસ પહેલાની, બીજું હું તમને ઘણું બધું બતાવીશ। 2 દિવસ પહેલા મેં પોસ્ટ લગાવી હતી, અને અંદર કદાચ મોબાઈલની અંદર તમને નહીં દેખાય, પોસ્ટ હું વાંચીને બતાવું। પોસ્ટમાં મેં લખ્યું હતું કે ચલો બધાના વિચારો, હું ઘણી પોસ્ટો એવું મૂકતો રહું છું કે કોઈનો કોઈ વિચાર મને, કોઈનું જાણવાનું મળે। તો મેં લખ્યું હતું, આ બધા કિસ્મતના ખેલ છે। શું આ વાત સાચી છે મિત્રો? કમેન્ટ કરીને મને જણાવજો। તો લોકોના જવાબ જોજો મિત્રો, કેટલા બહુ સારા જવાબો આપ્યા છે બધાએ। તો DCC સવનીભાઈ કરીને છે કોઈ, એમણે જવાબ આપ્યો છે કે ભાઈ શ્રી, સુખી સંપન્ન તેમજ સારા વ્યવસાય ધંધા કે આવક ધરાવતા સમાજની સમૃદ્ધિ મેળવવાની વાત નહીં હોય। ઉપર જણાવ્યા મુજબ સઘળું હોવા છતાં કિસ્મતની બાજી ક્યારેય પલટો જાય। કરોડપતિ કલાકોમાં રોડપતિ બની જાય છે। એકદમ સાચી વાત છે આ ભાઈની। કરોડપતિ એ આ એકદમ સાચી વાત છે। કરોડપતિ કિસ્મતની બાજી ક્યારે પલટી જાય, કરોડપતિ પણ કલાકોમાં રોડપતિ બની જાય છે, એવી ઘટનાના સુખદ દુઃખની વાતો હોય છે। આવી સમજ જ્યારે પોતાના કે પરિવાર ઉપર આવે ત્યારે જ સમજાય છે। એ વાત છે, એકદમ પરફેક્ટ વાત કહી ભાઈએ। અને આ મારા જીવનમાં પણ આ બધું બનેલું છે। તમારા જીવનમાં બનતું, કોઈના જીવનમાં કંઈ બન્યું હોય, કોઈ પણ એવું કંઈ લાગે, કંઈ પણ એવું કંઈ મારા જાણવા વિશે હોય તો મને કમેન્ટ કરજો કે તમારે જાણવા જેવું છે। તમે આમ વિડીયોમાં જણાવજો તો હું વિડીયો બનાવી દઈશ મિત્રો, કંઈ પણ કહેજો। તો આગળ વાંચીએ। તો આગળ લખે છે, જ્યારે પોતાના કે પરિવાર ઉપર આવે ત્યારે જ સમજાય। તો સાચી વાત છે। પોતાના નીચે રેલો આવે પાણીનો ત્યારે જ ખબર પડે, એ સાચી વાત। એવા સંજોગોમાં કામ ગોતવા કે મહેનત કરવા જતાં પણ કિસ્મત સાથ નથી આપતું। કઠિન સમયમાં અંગતના પણ મોઢા ફેરવી જતા હોય છે, અથવા દૂરથી સામે આવતા જુએ શેની ગલી બદલી નાખતા હોય છે। એટલે કે તમને ખરાબ સમય તમારો ચાલતો હોય તો કોઈ પણ માણસ તમારો આટલો પણ સાથ આપે નહીં। એકદમ પરફેક્ટ વાત કઈ છે તમે મારા ભાઈ। થેન્ક યુ વેરી મચ। જો તમે વિડીયો મારો જોતા હોય, ફેસબુક મૂકતો નથી હું, ખાસ યુટ્યુબ પર જ મૂકું છું, તો થેન્ક યુ વેરી મચ આપણને। અને આગળ લખે છે કે કિસ્મત પલટ, બરાબર છે। કઠિન સમયમાં પણ કે જે આપણે સુખના દાડામાં તો બધા બહુ સાથ આલે, દુઃખના દાડામાં કોઈ સાથ આલતું નથી મિત્રો। આ એક સત્ય હકીકત છે। સુખ હોય તે ઘડી તમારા લાખો ભાઈબંધો થઈ જશે, મિત્રો થઈ જશે, પણ દુઃખ હોય તે ઘડી તમારા જીવનમાં બહુ ઓછા મિત્રો હશે। જે સાચો મિત્ર હશે એ તમારો સાથ આપશે મિત્રો। તો વાત થઈ છે, હવે આગળ જો કિસ્મત અને સંજોગોનો પ્રભાવ હોય છે। આપણે ઘણી ઘટનાઓ સાંભળવા મળે છે કે કરોડપતિઓ રોડ ઉપર આવી પછી મહેનત કરવા છતાં સફળતા મળતી નથી।
સફળતા મળતી નથી અને થાકી જવાથી આત્મહત્યા સુધી પલટો ભરતા અરે હા, જો આત્મહત્યાની વાત આવી તો કોઈ પણ મિત્રોને હું કહી દઉં કે ગમે એવી મુસીબત આવે, કાયર હોય જે કાયર એ દાવું પગલું ભરતો હોય આત્મહત્યાનું. આ આત્મહત્યાનો કુદાર વિચાર નહીં લાવો. આત્મહત્યા એક ગુનો છે, તમને ખબર હશે. અને કાયર હોય જે માણસને જિંદગી જીવવાની તાકાત ન હોય એ આવું પગલું ભરતા હોય છે. એ ખોટી વસ્તુ છે, એવું ના કરવું જોઈએ. ગમે એટલું દેવું થઈ જાય, ગમે એ પગલું નહીં ભરવાનું. સોલ્યુશન તો છે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન, કોઈ પણ ઇમ્પોસિબલ નથી, કશું જ બધું જ પોસિબલ છે મિત્રો. હવે આગળ આ ભાઈ લખે છે આત્મહત્યા સુધીના પણ પગલા ભરતા હોય છે, બનાવ બનતા હોય છે. સાચી વાત. છેલ્લે ભાગ્યને દોષ અને હા છેલ્લે ભાગ્યને દોષ આપતા હોય છે કે મારું કિસ્મત એવું છે. ના ભાઈ, કિસ્મત એવું નથી હોતું. કિસ્મત તમારે પોતે બનાવવું પડે છે તમારા કિસ્મતને. અને હા, એક વિષ્ણુભાઈ વાઘેલા કરીને છે, એ આ વાતનો જવાબ આપે છે કે ઘરે બેસીને કિંમત ના કહેવાય, કમાવવું પડે. હા, એ તો સાચી જ વાત છે ભાઈની કે ઘરે બેસીને કિસ્મત તમને ખવડાવવા આવશે નહીં. તમે ઘરે બેસી રહો, થાળી પીરસી છે ખાવાની અને તમે ખાવા બેસો તમે તો ખાવાનું એની પોતે ઉડીને તમે મોંમાં ના પે, તમારે થાળીમાં હાથ નાખવો પડે, એને પેલું દાળ ભાત આમ ચોરવું પડે, પછી મોઢામાં નાખો તો ખવાય. એવી જ રીતે તમે જો પૈસા કમાવો હોય તો તમારે પોતે મહેનત કરવી પડે. કોઈ તમને પૈસા આપવા ઘરે આવે નહીં. કિસ્મતના ભરોસે બેસી રહેવાય નહીં મારા ભાઈ. એટલે મહેનત કરતા જો, કિસ્મતના ભરોસે રહેતા નહીં. અને બીજું, આ એક બીજી પોસ્ટ મૂકી હતી મેં મિત્રો, બધાને ગમતા રહેવા માટે. અને હા, એ જ પોસ્ટનું આ બીજું